ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ આ ભૂલો ન કરો. સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે વ્રત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામનાને પૂર્ણ કરે છે. તો કઈ ભૂલો ટાળવી જોઈએ તે જાણતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. પહેલી ભૂલ છે કે તાંબાના લોટામાં દૂધ. શિવજીની પૂજામાં દૂધનો જળાભિષેક કરવામાં આવે છે, તો ધ્યાન રાખો કે ભૂલથી પણ તાંબાના લોટામાં દૂધ ન નાખવું. તાંબાના વાસણમાં દૂધ નાખવાથી દૂધ દૂષિત થઈ જાય છે અને ચડાવવા યોગ્ય રહેતું નથી. બીજી ભૂલ, જળાભિષેક વગર અધૂરી પૂજા. શિવલિંગ પર દૂધ, દહીં, મધ કે કોઈ પણ વસ્તુ ચડાવ્યા પછી જળ અવશ્ય ચડાવવું. આમ કરવાથી જળાભિષેક પૂર્ણ થાય છે. ત્રીજી ભૂલ છે કે સિંદૂર અથવા કંકુનો ઉપયોગ. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ક્યારેય પણ કંકુ કે સિંદૂરનું તિલક ન કરવું જોઈએ. શિવલિંગ પર હંમેશા ચંદનનું જ તિલક કરવું જોઈએ. ચોથી ભૂલ છે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા. ભગવાન શિવના મંદિરમાં પરિક્રમા કરતી વખતે ધ્યાન રાખો કે ક્યારેય પણ સંપૂર્ણ પરિક્રમા ન કરવી. જ્યાંથી દૂધ, જળાભિષેક, પાણી વહે છે ત્યાંથી રોકાઈ જવું અને પાછા ફરી જવું. જો તમે મહાદેવને પૂર્ણ શ્રદ્ધાથી માનતા હો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને જજો. જય મહાદેવ. હર હર મહાદેવ.